રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. હું છું હિતેશ પટેલિયા અને ખેતી કા સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ રાજપરા ગામમાં મરચીના ફિલ્ડ ઉપર એક દવાનો ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું અને એ દવાનું કેટલા સમય સુધી રિઝલ્ટ રહ્યું છે, કેવું રિઝલ્ટ રહ્યું છે અને કેવો કોળ કોનો ફાલ આવ્યો છે એ માટે આપણે ખેડૂતના મોઢેથી જ આપણે સાંભળીશું કે દવા નાખ્યા પછી કેવો આપણને અનુભવ રહ્યો છે. રામ રામ કાકા. રામ રામ. થોડોક તાણીથી બોલજો, ઘરનો ડાયરો છે. હા. તમારું નામ અને ગામ ને તાલુકો કયો? મારું નામ નાનુભાઈ ગોવિંદભાઈ, રાજપરા ગામ. નાનુભાઈ ગોવિંદભાઈ, રાજપરા ગામ છે, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. બરોબર. અમે તમને આનો ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું, બરોબર છે, તો કેવું રિઝલ્ટ લાગ્યું? એનું રિઝલ્ટ બહુ સારું છે. બીજા ખેડૂતોને વાપરવું હોય તો નખાયું છે સારું. કેટલા દિવસથી રિઝલ્ટ છે? આ છે 17 દિવસ છે. આજે ત્રીજા દિવસે રિઝલ્ટ આવ્યું હતું. ત્રીજા દિવસે ડેમો આપ્યો એને તમને ત્રીજા દિવસે રિઝલ્ટ આવી ગયું. હા, ત્રીજા દિવસે. બરોબર ને? અને અત્યારે 17 દિવસ થઈ ગયા છે. 17 દિવસ થઈ ગયા. તો આમાં દવા નાખી હતી થ્રીપનું અને કુકડમાં કેવું રિઝલ્ટ આવ્યું છે? બહુ સારું છે, સારું. આ થ્રીપના પાંદડા છે આ બધા, બરોબર છે. બાજુમાં બે વાર દવા નાખી એનું રિઝલ્ટ નથી આવ્યું. બાજુમાં 2 વખત તમે દવા નાખી છે એનું કોઈ રિઝલ્ટ નથી આવ્યું. અને આ દવાનું રિઝલ્ટ તમને આવ્યું છે. સારું આવ્યું. આ દવાનું નામ શું છે? ગ્રેસિયા ગોદરેજ. આ ભૂલવા રેકું છે કા? ગોદરેજ કંપનીનું ગ્રાસિયા, જે નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાનની જે બનાવટ છે ફ્લુક્સામેટામાઇડ 10%, બરોબર છે, એ કંપનીનું આ દવા છે. અને આજથી 17 દિવસ પહેલા આ ખેડૂત મિત્રને ડેમોન્સ્ટ્રેશન દેવામાં આવ્યો હતો સુરેશભાઈ પટેલિયા તરફથી, ગોદરેજના એમ્પ્લોય તરફથી. અને આજે પણ એવું ને એવું રિઝલ્ટ છે. આજે તારીખ કેટલી છે ભાઈ? આજે આપણે ભેગા થયા છીએ, મીટિંગ કરી હતી અને ખેડૂત મિત્ર એમ કહે છે કે આ દવાનું રિઝલ્ટ સારું છે. બાજુમાં એનો બીજો પ્લોટ છે, બરોબર છે, એમાં 2 વખત દવા નાખી છે. અને એની તમે જોઈ શકો છો કે આમાં નાખેલી છે, બરોબર, અને આમાં હજી કુકડાઈ ગયેલા પાંદડા છે, બરાબર છે. તો મરચા ખેડૂતના હાથમાં છે. અને ખેડૂત મિત્રો કઈ બીજું કેવું હોય, તમને અનુભવ હોય કે ભાઈ આ દવા નાખશો કે નખાય કે હવે લેવાની છે? લેવાની છે અને નાખવાની છે. લેવાની છે અને નાખવાની છે, બરોબર. તમને રિઝલ્ટ સારું છે અને મરચા લીલા રહે છે અને ઓલાને બધા કાળા પડી ગયા છે. એમાં ઓલામાં મરચા કાળા પડી જાય છે, આમાં મરચા લીલા રહે છે. ઓલામાં મરચા કુકડાઈ ગયેલા રહે, વાંકા સુકા રહે કે કેમ લાગી ગયા એની કાળા કાળા મોઢિયા થઈ ગયા બધા એના. મરચા ને મોઢિયાની ઉપર કાળા પડી ગયા હોય અને આ એકદમ લીલા રહે છે, બરોબર ને? તો આનું કામ સારું છે કે? સારું છે, બરોબર. પંપે કેટલું નાખ્યું હતું? પંપે 16 ml. મરચીના પાકમાં ખેડૂત મિત્રો ખાસ યાદ રાખવાનું, પંપે 16 ml. આનું કામ છે ગમે એવી પ્રકારની ઈયળ હોય, ગમે એવી પ્રકારની થ્રીપ્સ હોય કે ગમે એવી પ્રકારની કથીરી હોય, આ ત્રણેય વસ્તુ સાફ થઈ જાય છે, બરોબર છે ને? હું કઉ છું એમ નહીં, તમે કયો બરાબર છે. હે? કારણ કે હું કઉ ને, હા, એમ ખેડૂત કે અનુભવ સાચો, એની વાડીએ ફિલ્ડમાં આપણે ઉભા છીએ. જોવે એમ કે આ ક્વોલિટી બીજી છે એમ કે. એમ ને? હા, આપણે છે બધી એક જ છે, પણ કે બીજા રોપા સોંપેલા છે. દવા નાખ્યા દવા નાખ્યા પછી ખેડૂતો એમ કે આ તો હાર હેની છે, આ બીજું છે, બીજું છે એમ કે છે. બિયારણ બીજું છે એમ કે. દવાનો એટલો બધો પ્રભાવ છે. એટલો પ્રભાવ છે. બિયારણ એક જ છે. બિયારણ એક ને એક છે. જેટલા નીકળે એમ કે તમે બીજું સોંપ્યું છે. એમ? હા, એટલો ફેર તફાવત છે. વાહ ભાઈ વાહ. અને આમ ફૂલ ખરવામાં એનું ફૂલ હારા. પછી બીજા નંબરમાં એને જો પાંદડા અને ખાતર નાખ્યું એટલું કામ આપ્યું છે. તો પાંદડા કુણા ગાભા રેખા થઈ ગયા ને? તો કુણા થઈ ગયા અને લાઈટ બહુ હારે આવી છે. લાઈટ પણ અમે તો મરસીમાં એમ કહી છીએ કે વધીને તમને 10 દિવસનું રિઝલ્ટ રહે. ના, 17 દિવસ છે. તો તમને 17 દિવસનું મળ્યું છે, બરોબર છે. અમે અને કંપની બે અમારું એક જ હોય કે ભાઈ 15 દિવસ હોય તો 15 દિવસનું કહી, 10 હોય તો 10 કહી. કંપની એમ કહે છે કે ભાઈ 10 દિવસનું ગોદરેજના ગ્રાસિયાનું રિઝલ્ટ મળે. તમને 17 દિવસનું મળ્યું છે, બરોબર ને? તો આ દવા નખાય ખરી ને? ખાતર નાખ્યું એટલું ગણ કરી છે દવા. એમ ને? ખાતર આપણે નાખીએ ડીએપી એટલું કામ આપ્યું છે. એટલે આમાં શું છે કે ફાઇટોટોનિક ઇફેક્ટ આની એવી બધી સારી આવે છે કે જે આપણે આપણો મૂળ ખોરાક કહીએ ને કે ભાઈ ઘી, દૂધ, ગોળ, છાશ, આથનું, રોટલો, રોટલી, ભાખરી, એની જેવો ખોરાક આને મળી ગયો. બરાબર. એટલે આનો ગ્રોથ સારો થયો. એટલે છોડ પોતે મજબૂત થઈ ગયો. એટલે તમને ઉત્પાદન સારું આવે, બરોબર ને? નાની મોટી રોગ જીવાત હોય એની નામે સહન થઈ જાય. વાયરસ ફૂગ લાગી હોય નાની મોટી તો તમને સારું રહે. તો હું જે કહું છું એ સાચું છે કે ખોટું છે? સાચું છે, 100% કેવામાં તમ તારે ભણાય છે ને આમાં, ભણાય છે ને. બસ એમ કહેવાનો મતલબ શું છે કે નકર એમ લાગે બીજા ખેડૂત ને કે આ ભાઈ તો કોઈ કરે છે. દવામાં છેતરવાની વાત નથી. હા, એમ. હા, દવામાં છેતરવાની વાત નથી. 100% રિઝલ્ટ સારું છે. નીલમ એગ્રોમાં જાવ્યો ભાઈ લેવા,
હા મારે ઈ વીડિયા વાળા છેતરાય છે એટલે નામ આપી દીધું. કહી દો ભાઈ, આ ખેડૂતનો બહુ આગ્રહ છે ભાઈ કે સરનામું આપો. હું સરનામું આપી દઉં છું. નીલમ એગ્રો કેમિકલ, જૂના બસ સ્ટેશનની પાછળ, ગોપનાથ રોડ, ICICI બેંકની બાજુમાં, બસ સ્ટેન્ડ થી 5 જ ખાલી મિનિટના રસ્તા પર મારી દુકાન આવે છે, નીલમ એગ્રો કેમિકલ. હવે નવું બોર્ડ બનાવી છે આપણે, એમાં ખેતી કા સાગરે લખાઈને આવી જાય. ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા હતા કે ભાઈ ખેતી કા સાગર એ કે આમાં ગોટાળા ચડી જઈ, એટલે આપણે નીલમ એગ્રો અને ખેતી કા સાગર બે કહીએ છીએ આપણે, બરાબર. અને તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર, બરોબર. આપણી દુકાન છે ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકો. જે ખેડૂત મિત્રોને જોતી હોય તમતારે તો મારી પાસે તમતારે આવી શકે, અથવા તો આ વિડીયો તમતારે ગમે એ ખેડૂતને ગમે એ વેપારીને બતાવજો. આ દવા એમને આસાનીથી મળી રહે. પછી અલગ વસ્તુ છે કે ભાઈ કોઈક નો લાવતા હોય, મોંઘી દવા છે, બરોબર છે, કારણ કે આની પેટી તમને કોઈ લાખ રૂપિયાની થાય, ગભ બિચારાની. રોકડા ગણવા પડે ને ભાઈ, રોકડા કંપની 1 મિનિટ બાકીમાં નથી આપતી. એટલે ઘણી વખત હોય એવું કે ભાઈ બાકીમાં વસ્તુ ન મળતી હોય, બરાબર છે. એટલે જે ખેડૂત મિત્રોને લેવું હોય ને પૈસા રોકડા લઈને જાજો, બરાબર ને. એમને તમારા ખેડૂત ભાઈ ક્યાં ખોટા છે? લઈ હા, જાઓ, અમારા ખેડૂત બાપા ખોટા નથી, બરોબર છે. તમ તારે હજી કોઈ જો ખેડૂત મિત્રો મારા વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો હરેક ખેડૂત સુધી મોકલજો, કારણ કે ખેડૂતને ઉપયોગી માહિતી છે, બરોબર ને નાનુભાઈ? બરોબર ને ભાઈ? હે, બરોબર. તો કઈ કેવું છે તમારે તો કેજો. મહેન્દ્રભાઈ બોલો. હે, મરચાનું રિઝલ્ટ સારું બન્યું, ભૈજા ખવડાવવા પડી છે. પૈસા પટ્ટી મરસા કરવા પટ્ટી મરચા, આખા મરચા, રજવાડી મરચા. બરોબર છે. એ રામ રામ બાપા સીતારામ. વિશે નહીં